નમસ્તે, હું જિગ્નેશ ગોસ્વામી એક શિક્ષક તરીકે આપને કહેવા આવ્યો છું. દરેક વાલીને ચેતવણી આપવા આવ્યો છું. પહેલી વાત મેં વિડીયોના પહેલા ભાગમાં તમને કીધું હતું કે તમારા બાળકને ભવિષ્ય આપો મોબાઈલની, પણ આ વખતે વાત લઈને આવ્યો છું. મોબાઈલ વ્યસનના 5 ગંભીર નુકસાન થઈ રહ્યા છે જીવનની અંદર. તમારા સંતાનોને પહેલું, એને ધ્યાનમાં ઘટાડો થાય છે, અભ્યાસમાં ક્યાંય મન ન લાગે, એની યાદશક્તિ ઘટી જાય, આ એક મોટો પ્રશ્ન છે. બીજું, ઊંઘમાં ખલેલ. મોડે સુધી મોબાઈલ જોવાથી આંખો બગડે છે, સાથે એમને શું થાય છે, સવારે થાક લાગે છે, આખો દિવસ થાકમાં પસાર થાય છે. એક શિક્ષક તરીકે મેં અનુભવ્યું છે, એટલે હું તમને કહું, તમારો બાળક થાકેલો રહે છે. ત્રીજું, ચીડિયાપણું ને ગુસ્સો આવે, એટલે કે એને શું થાય કે એને બિહેવિયર ચેન્જ થાય છે. કોઈ મોબાઈલ લઈ લે, મનગમતી વસ્તુ ન કરવા દે તો ગુસ્સો આવે, વાલી વડીલો સામે બોલવું, માતા પિતા સામે કહી દેવું, આ એનો મોટો આ સમાજનો આ સમયનો સાંપ્રત સમયનો પ્રશ્ન છે. આંખ અને આરોગ્યની સમસ્યા એ ચોથું નુકસાન છે. આંખોમાંથી પાણી પડવું, માથું દુખવું, તાવ જેવું રહેવું, ગળું સુકાવું, આ બધા જ મોટા પ્રશ્નો છે. એમાંનો 5મો પ્રશ્ન છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ. પરિવાર સાથે તમારો સંતાન ઓછો સમય પસાર કરે છે એટલે સંસ્કાર આવવા, કેળવણી આવી કે પરિવારના ગુણો આવવામાંથી બાળક સાવ અળગો થઈ જાય છે. બસ આ માટે વાલી તરીકે તમારે ચેતવાની જરૂર છે. તમારે શું કરવું જોઈએ? મોબાઈલની લિમિટ નક્કી કરો. બાળકને આપો તો, હું તો કહું છું ના આપતા. બીજું, બાળક સ્ટડી કરતો હોય, ત્યારે ભણતો હોય, લખતો હોય, ગણતો હોય, ત્યારે તમારે બાળકને વાલી તરીકે મોબાઈલ બંધ રાખવો જોઈએ. ત્રીજું, બાળક સાથે વાતચીત કરો, એની પાસે બેસો, થોડો સમય શેર કરો, પસાર કરો, એની વાતને સાંભળો. ચોથો મુદ્દો, એને આઉટડોર એક્ટિવિટીમાં એટલે બહારની પ્રવૃત્તિમાં લઈ જાઓ. સાયકલ ચલાવો, વોકિંગ કરાવો, ક્રિકેટ રમાડો, બહારની નાની નાની રમતો રમાડો, એને ફરવા લઈ જાઓ, એને મંદિરે લઈ જાઓ. બસ આવી 5 પ્રવૃત્તિ તમે સાથે જોડીને કરશો, તમારા બાળક થોડુંક મોબાઈલથી દૂર થશે અને એનું જીવન શ્રેષ્ઠ બનશે. કોલ ઓફ એક્શન એટલે હું તમને હવે પછીના નેક્સ્ટ એપિસોડમાં કહેવાનો છું કે મોબાઈલ ટાઈમ હોય એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ. બસ તો આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક શિક્ષક તરીકે કહું છું, દરેક વાલી સુધી આ વિડીયો પહોંચાડજો અને સબસ્ક્રાઈબ કરાવજો. બહુ મહત્વનું વાત માત્ર એટલું જ છે મારી માટે જરૂરી કે એક શિક્ષક તરીકે હું કહું છું કે તમારા બાળકને મોબાઈલથી દૂર રાખવાથી બહુ જ બધા ફાયદાઓ થાય છે.